સમાચારોમાં આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ કે જેતપુર 6 લેન હાઈવેની ઘોષણા કરવામાં આવી છે। રાજકોટથી જેતપુર 6 લેન હાઈવે બનશે। આ સમગ્ર મામલે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે। લોકસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રને વધુ એક ભેટ આપવામાં આવી છે કે જેમાં સાંસદ મોહન કુંડારિયાના પત્ર બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। રાજકોટથી જેતપુર અને ગોંડલની ટ્રાફિક સમસ્યા આ 6 લેન હાઈવેથી ઓછી થશે। तो आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, વધુ એક ભેટ રાજકોટને અને કહી શકાય કે 6 લેન હાઈવેથી અને જેની માંગ ઘણા વર્ષોથી રહી હતી, આખરે તેને કાને ધરવામાં આવી છે અને આ મોટી જાહેરાત। તો મોહિત અમારા સંવાદદાતા જોડાયા। સૌથી મહત્વની જાહેરાત કહી શકાય, કારણ કે રાજકોટથી વેરાવળ સોમનાથ સુધીનો જે હાઈવે છે ને, હાઈવેમાં એક મોટી જાહેરાત, મહત્વની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે, તેની સાથે વાત કરીશું। સર, એક મોટી જાહેરાત રાજકોટથી જેતપુર સુધી 6 લેન અને ઓવરબ્રિજની જાહેરાત કઈ રીતે જુઓ છો? આ જાહેરાતને શું કહેશો? આજે ઓવરબ્રિજનું તો ઓલરેડી શિલાન્યાસ કરી દીધો છે, જે 90 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે। એનાથી સિટીની અંદરથી જે જેતપુર રોડ ઉપર, ગોંડલ રોડ ઉપર જે ટ્રાફિક આવે છે એ અને અમદાવાદથી જે ટ્રાફિક આવે છે એ ગોંડલ ચોકડી ઉપર બંને ટ્રાફિક ભેગો થવાથી ઘણી વખત અડધો કલાક સુધી વાહનો લાઇનમાં લાગી જતા હતા, ટ્રાફિક ખોરવાઈ જતું હતું, ટ્રાફિક થઈ જતું હતું। આના સોલ્યુશન માટે આ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓવરબ્રિજની એક વિશેષતા પણ છે, જે એલિવેટેડ છે, 1800 મીટરનો છે, સિંગલ પિલર પર એલિવેટેડ 6 લેન ઓવરબ્રિજ ગુજરાતની અંદર પહેલી વખત બની રહ્યો છે। એ એક રાજકોટ માટે નજરાણું છે। અને બીજું, રાજકોટથી જેતપુર 70 કિલોમીટર થાય છે। અમદાવાદનો ટ્રાફિક, આ બાજુ ઉત્તર ગુજરાતનો ટ્રાફિક, પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં આવતા ટુરિસ્ટો, સોમનાથે દર્શનાર્થ જતા રિલિજિયસ ટુરિસ્ટો, આ બધા માટે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ બધાની સમસ્યાનું કાયમી સોલ્યુશન માટે થઈને 70 કિલોમીટર સુધીનો અંદાજે 1000 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું એક્સપાન્શન કરવામાં આવશે, જે 4 લેન છે અને 6 લેન કરવામાં આવશે। જેતપુરથી ઓલરેડી 2 રોડ થઈ રહ્યા છે, જે 1 રોડ સોમનાથ જઈ રહ્યો છે અને 1 રોડ પોરબંદર જઈ રહ્યો છે, એટલે ત્યાંથી પછી ટ્રાફિકની સમસ્યા નથી। એટલે આગામી દિવસોનો લોંગ ટાઈમને ધ્યાનમાં રાખી અને આમને 6 લેન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા સમયમાં કાર્યવાહી છે તે શરૂ થઈ જશે? અમે તરત જ ડીપીઆર બનાવવાનું કામ આ જ મહિનાથી ચાલુ કરી દઈશું। ડીપીઆર તૈયાર થયા પછી એની ટેન્ડર થાય, ટેન્ડર થયા પછી એનું વર્ક એલોકેશન થયા પછી એ કામ થતું હોય છે। લગભગ એમનું ડીપીઆરની પ્રોસિજર ચાલુ થયા પછી 1.5 વર્ષ જેવો સમય જતો હોય છે। ટ્રાન્સપોર્ટેશન માટે કેટલું મહત્વનું? ટ્રાન્સપોર્ટેશન માટે આનાથી બહુ મોટો ફાયદો થશે। ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય તો લોકોનો સમય બચે, તો લોકો સમયસર પોતાના કામ પર પહોંચી શકે, તો કામમાં ઇમ્પ્રુવમેન્ટ થાય। એ આગળ જીઆઈડીસી પણ આવેલી છે, તો જીઆઈડીસી સુધી આવતા જતા લોકો આખા ક્ષેત્રની અંદર, એટલે કે રાજકોટથી ગોંડલ સુધી જીઆઈડીસી છે, તો શાપર જીઆઈડીસી વગેરે જીઆઈડીસીની અંદર આ રોડ 6 લેન થવાથી બહુ મોટો ફાયદો થશે। ચોક્કસથી જે રોડ 6 લેન થશે તેનાથી એક મોટો ફાયદો થશે। ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, રાજકોટથી સોમનાથ તરફ જવાની વાત હોય કે પછી સાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ત્યાંનો જે ટ્રાફિકની સમસ્યા અત્યાર સુધીની હતી, આ તમામ સમસ્યા છે તેનું નિરાકરણ થઈ જશે। અને ખાસ કરીને જે રાજકોટથી જેતપુર જે હાઈવે છે તે 6 લેન થવાને કારણે જે રાજકોટ સોમનાથનો જે ટ્રાફિક છે તેમાં પણ હળવો થઈ જશે તેવું સ્પષ્ટપણે માની શકાય છે। જી, આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ખૂબ જ મોટી જાહેરાત કહી શકાય અને લગભગ 1000 કરોડનો ખર્ચ અહીં કરવામાં આવશે અને આ જે 4 લેન રોડ છે તેને 6 લેનમાં એક્સપાન્ડ કરવામાં આવશે।